પહેલા દિવસનો પ્રારંભ આપણે પ્રાર્થનાથી કર્યો હતો. આજે આપણે પ્રારંભ ધૂનથી કરીએ. જીવનમાં એ સફળ થાય છે જે એક ધૂન જગવે છે. નરસિંહ, મીરા, નર્મદ એક ધૂન જગવેલી ભાષા માટે, અને એને કારણે એ સફળ થયા. આપણે પણ ભાષા માટે એક ધૂન જગાવીએ. ભાષાનો એકમ નાદ શબ્દ વિશે એને બ્રહ્મ જેટલી ઉપાધિ આપી છે. આ ધૂન એ આમ ગવાશે: નાદ બ્રહ્મ, નાદ બ્રહ્મ, નાદ બ્રહ્મારાધ્યે. શબ્દ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ સાધ્યે. નાદ બ્રહ્મ, નાદ બ્રહ્મ, નાદ બ્રહ્મારાધ્યે. પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, પૂર્ણતાને પામવા. પૂર્ણ ભાષા જ્ઞાનથી પૂર્ણતાને પામીએ. એ નાદ બ્રહ્મ, નાદ બ્રહ્મ, નાદ બ્રહ્મારાધ્યે. તો હવે આપણે આરાધના કરવાની છે, સાધના કરવાની છે. તે આ નાદની, આ ધ્વનિ મળીને જે બન્યો તે શબ્દ, અને એની આપણે સાધના, આરાધના એ પ્રારંભીએ. અહીંયા શબ્દ આપ્યો છે જોડાક્ષર અને શબ્દાર્થ. આપણે જરા અહીંયા તમને આમ તો ભેગો લખેલો શબ્દ એક જ લાગશે, પણ ખરેખર એમાં બે રૂપો છે. હા, એ એક આ જોડ અને અક્ષર. અહીંયા છે શબ્દ અને અર્થ. આ બે રૂપ ઘટકો છે. હવે જો સંસ્કૃતમાં યુત એટલે જોડાવું, યનો જ થઈ જાય. યશ, જશ, યમુના, જમુના. તો એનું થયું જૂત. પછી આ ત જે હોય એનો ટ થઈ અને ડ થઈ જાય. જેમ કે પત, પટ, પડ. તો એ જ રીતે, અને ઉનો ઓ થઈ જાય એટલે જઉડ. એમાંથી જો, ત, ટ, અને એમાંથી પછી શબ્દ આવ્યો જોડ. એટલે જોડવાની વાત છે. યુત, શ્રીયુત, લક્ષ્મી સાથે જોડાયેલા, સૌંદર્ય કલ્યાણ સાથે જોડાયેલા. તો અને અક્ષરની વાત આપણે કરી ગયા છીએ. અહીંયા બે શબ્દ છે, શબ્દ અને અર્થ. પણ આપણે આને એ શબ્દ વિશે પણ જોઈશું અને શબ્દના અર્થ વિશે
પણ આપણે જો શબ્દ જે અર્થ આપે છે એના વિશે પણ આપણે જોઈશું. પહેલા આપણે ધ્વનિ વિશે આપણે જોઈ ગયા કે નાનામાં નાનો એકમ તે ધ્વનિ છે. પણ જ્યારે આ ધ્વનિ આપણે કટકે કટકે બોલતા નથી, એટલે એ એક સળંગ શ્રુતિ રૂપે આપણને સંભળાય છે. એટલે એમાં સ્વરાદિ ભળી અને પછી એ આખો બને છે. પણ આપણે જોઈ ગયા કે કેટલીક વાર એ વ્યંજન જે હોય એમાં સ્વર ન ભળ્યો હોય, એટલે ન ભળ્યો હોય તો તે વ્યંજનાંત ખોડા તરીકે આવે છે. હવે એ સ્વર તો એને મળ્યો નથી, તો પછીનો જે પૂર્ણ અક્ષર છે, પછીનો જે પૂર્ણ અક્ષર હોય એની સાથે એ જે વ્યંજન માત્ર છે એ જોડાઈ જાય છે. આ વ્યંજન છે તે પછીના પૂર્ણ અક્ષર ઉપર, પૂર્ણ અક્ષર એટલે કે સ્વરની જેમાં બળી ગયેલો હોય તેમાં જોડાઈ જાય છે. તો દાખલા તરીકે જુઓ, અહીંયા ચિલ્ડ્રન્સ એમ લખેલું છે. હવે આનું જો આપણે ધ્વનિ વિભાજન કરીએ તો ચ એમાં શું ભળેલું છે? તો કે ચ વત્તા ઈ, પછી જો અહીંયા લ, પણ આ લ પછી સ્વર નથી. હવે પછી કયો આવશે વિચાર કરો. પછી ખોડો, અહીંયા તો 3 અક્ષર મળેલા છે, 3 વ્યંજન છે. તો કે ચિલ, જો પછી કયો બોલાશે? ચિલ્ડ, પછી ડ ને પછી ર બોલાશે, ચિલ્ડ્ર. તો આ રીતે ચિલ, પછી લ, પછી આ ડ પણ ખોડો છે અને આ ર છે તે આખો છે. એટલે આમ થયું કે ચી, પછી લ અડધો છે, આ ડ પણ અડધો છે અને પછી ર આખો છે, ચિલ્ડ્ર. જો છેલ્લે ર બોલાશે. હવે તો આમ અહીંનું જોડાણ થયું, ચિલ્ડ્ર, પછી પાછો ન અડધો છે, વ્યંજનાંત છે, તો એમાં સ્વર નથી, તો પછીનો પૂર્ણ અક્ષર તે સ છે, એની સાથે આ જોડાઈ ગયું. તો આમ જ્યારે વ્યંજન એકલો હોય, એમાં સ્વર ન ભળ્યો હોય, તો પછીના જે સસ્વર વ્યંજન હોય એની સાથે જોડાઈ જાય છે અને આને આપણે જોડાક્ષર કહીએ છીએ. હવે અહીંયા આ ર ની જોડણી જે છે એ જરા બહુ લાડકો છે. એને વિવિધ રીતે લેખનમાં દર્શાવવાની પદ્ધતિ છે. જેમ કે જો પૂર્વ, તો અહીંયા પુર અને વ, તો વ આમ થયું. પણ આ વ્યંજન ર, અર્ધો અક્ષર ર, તે પછીના અક્ષર ઉપર રેફ રૂપે દર્શાવાય. પછીનો અક્ષર, હવે ર પછીનો અક્ષર કયો છે? તો કે વ. તો આ પૂર્વ એ કેમ લખાશે? તો કે આમ લખાશે, પૂર્વ. ઘણા આ રેફ છે એ લખવામાં ભૂલ કરે છે કે પછીના અક્ષર ઉપર, પછીના પૂર્ણ અક્ષર ઉપર લખવાનું છે, એને બદલે ઘણીવાર આશીર્વાદ, જો આ
આશીર્વાદ. તો અહીંયા આ જે રેપ છે એ આશીર અને પછી જે વાદ આવશે પણ ઘણા આશીર્વાદ કરી નાખે છે. અને આનાથી જે કવિએ સરસ લખ્યું છે કે આજે નર્મદ જેટલી ભાષા પ્રત્યે લાગણી નથી અને આપણી પ્રજા, આપણા પુરુષો તે ન મર્દ બની ગયા છે. જો ન મર્દ, જો નર્મદ અહીંયા ખરેખર આમ છે કે નર મ દ. હવે આ રેપ છે પછીનો મ અક્ષર મ છે અને એના ઉપર મુકાવવો જોઈએ. એને બદલે જો રેફનું સ્થાન બદલાય તો સાચો અર્થ પ્રાપ્ત ન થાય. એટલે અર્ધ ર જે છે, વ્યંજન ર જે છે એ પછીના અક્ષર ઉપર, હા હવે પછીના પૂર્ણ અક્ષર ઉપર, પછીનો જે અક્ષર છે કે જે ખોડો નથી એના ઉપર આપણે એ મૂકવાનો છે. હવે જુઓ, માનો કે મર્ત્ય, જો મર ત ય મર્ત્ય, જો આ બંને એ વ્યંજન માત્ર છે. હવે આ ત અર્ધો છે પણ આ મર્ત્ય આમ નહીં કરાય. કેવી રીતે લખવાનું? પછીનો પૂર્ણ અક્ષર કયો છે? તો કે ય છે. તો આવી રીતે લખાશે કે મર ત ય, અને આ ર છે એ પછીનો પૂર્ણ અક્ષર તે ય છે એટલે અહીંયા આવી જશે. એટલે મર્ત્ય. અર્ઘ્ય, જો અર્ઘ્ય, તો આ આમ લખાશે. શું કામ? તો કે ઘ ઉપર આપણે રેફ કરતા અર્ધા ઉપર ખોડો છે, લંગડો છે અને એ કોઈ દી આખો કોઈનો ભાર ન ઉપાડી શકે એટલે પછીના પૂર્ણ અક્ષર ઉપર એ લખાય. અને એ રીતે આપણે જરા એક વધુ આમાં પેલું લખે છે કે આર્ટ્સ. તો અહીંયા વિચાર કરો ક્યાં આવશે? આ તો બરાબર સ્વર આર, જો ર અહીંયા બોલાણું આર, પછી ટ આખો છે આર્ટ્સ, તો ર પણ અડધો છે, ટ પણ અડધો છે અને પછી સ આખો છે. તો આ ર રેફ ક્યાં આવશે? તો કે ટ ઉપર નહીં આવે, કારણ કે ટ પણ હલંત છે. તો આ આમ લખાશે કે આર સ, અને અહીંયા રેફ સ ઉપર આવશે આર્ટ્સ. એટલે ખોડા અક્ષર દેખાડવાની આ નિશાની છે અને એ રીતે એ વ્યંજન દેખાય છે અર્ધ. તો એક હવે માનો કે પ્રાર્થના શબ્દ છે, પ્રાર્થના, એમાં ર આખો છે કે પ આખો છે? આ જોડાક્ષર તો છે જ તે, પણ બોલી જુઓ. પ્રતાપ, તો પ્ર, જો પહેલો કયો અક્ષર બોલાણો, પછી કયો અક્ષર બોલાણો, અર્ધો કયો બોલાયો, આખો અક્ષર કયો બોલાયો? પ્ર. પહેલા પ બોલાયો, પછી ર બોલાયો છે અને અર્ધો અક્ષર પ છે. તો અર્ધ અક્ષરને જ્યારે જો આમ છે પ ર પ ર તા પ, તો આ ર જ્યારે આખો હોય અને એની આગળનો વ્યંજન જ્યારે વ્યંજન જ હોય, અર્ધો અક્ષર હોય, તો એને આ ર તે ત્રાસી લીટી ફાચર દ્વારા આ લગાડાય છે પ્રાસ. તો આવી રીતે પ્રતાપ, તો આમ ફાચર દ્વારા દેખાડવાની એક પદ્ધતિ છે. ર બહુ લાડકો છે, આપણે વાત કરી ગયા કે જેને આ પાણ છે, દંડ છે,
એને માટે તો શું કરીએ છીએ કે આપણે સીધી જ રીતે મૂકી દઈએ છીએ, જેમ કે શીઘ્ર, તો આ ઘ ને સીધો ર આખો આમ મૂકી દીધો, શીઘ્ર. અહીંયા પ્રાર્થનામાં પ ર આ પ્રા, પછી ર અડધો છે અહીંયા, પ્રા પેલા ર આખો છે, પ્રા, પછી અહીંયા ર અડધો છે તો એ રેફ રૂપે આવી જશે, એટલે પ્રાર્થ, અને પછી ના આમ આવ્યું. તો આ જ્યાં દંડ છે ત્યાં એ સીધી રીતે રેખા રૂપે લખી નખાય છે ર આખો. એમાં જરા એક ત્ર જે છે ને એની જરા આકૃતિ બદલાય છે. આ જરા જોઈ લેજો કે આજે ત અને ર આખો છે. હવે આ ર આખો છે એટલે એને ફાચર રૂપે દર્શાવવાનો છે, તો ત્ર. તો આમાંથી પછી લેખનમાં આવી રીતે ત્ર આવી ગયો, એટલે ત્ર એ આવી રીતે ત્ર આમ લખાશે, એટલે પણ ખરેખર આ ત અને ર છે. બીજું કે જે ફાચરવાળા દંડવાળા અક્ષર નથી, તો એનું શું કરવું આપણે? દંડ જ્યાં નથી ત્યાં, તો કે એને માટે માનો કે રાષ્ટ્ર, તો રાષ્ટ્ર અને આ ર, તો જ્યાં દંડ નથી ત્યાં આ ત્રાસી ઘોડી રૂપે નીચે લખાય છે, ડ્રાઉ. તો ડ પછી આમ ડ્રા, ડ્રાઉ. તો આ ડ્ર, ટ્ર. હવે એ આ રીતે લખાય છે. હવે જો ર જ્યારે દ સાથે જોડાશે, દ ને અડધો જોડાશે, ત્યારે આપણે સામાન્ય રીતે અહીંયા દંડ નથી, પણ સંસ્કૃતનો દ જોડાક્ષર માટે હંમેશા એ સંસ્કૃતનો જે દ છે દેવનાગરીનો એ વપરાય છે. એટલે અહીંયા આ દ અડધો છે અને ર આખો છે, એટલે દ્રવ્ય, દ્રવ્ય, તો દ્ર, દ અડધો, ર આખો. એ જ રીતે જ્યાં જ્યાં દ ને કોઈ અડધો અક્ષર જોડાશે તો યાદ રાખજો કે દ અડધો છે અને લાગતો અક્ષર તે આખો છે, દ્વાર. તો ખરેખર આમ છે કે દ પછી વા અને ર, દ્વા. પણ આ દ જ્યારે વને જોડાયો છે તો દ્વ, તો દ્વય. તો આ જે દ અને વ જ્યારે જોડાય ત્યારે તે આ રીતે જુદી આકૃતિ, એટલે દ્વ કેટલીક વાર જોડાક્ષરમાં એ ઉપરનો અક્ષર અડધો અને નીચેનો અક્ષર એ આખો ગણવામાં આવે છે. જેમ કે ભટ્ટ, તો ભટ્ટ, તો આમ લખે, ઉપર અડધો અને નીચે આખો, ભટ્ટ. એ જ રીતે અહીંયા આ દ ઉપરનો અડધો છે અને નીચેનો વ આખો છે, દ્વાપર. એટલે જો ખરેખર છે ને અને અહીંયા ન અડાડાય. આ જે દ્વ છે ને એ અહીંયા આમ આમ વ ન કરાય, પણ ક્યાં કરાય? તો કે અહીંયા વ ને તો સ્વતંત્ર દંડવાળો છે, એટલે જો દ્વ, દ્વય. તો એટલે ર ની જોડણી. ર બીજું એક કહું કે ક આપણી ત્યાં જો સંસ્કૃતમાં ક આમ છે, ક ને વચ્ચે દંડ છે દેવનાગરીમાં, તો અહીંયા એ આ ક્ર આમ લખાતું હતું. હવે આપણો ક જો મૂળ બ્રાહ્મીમાં ક એ ચોકડી છે, દેવનાગરીનો ક આપણે ત્યાં ઊભો થઈ ગયો એમ નહીં, પણ દેવનાગરીમાં આ રીતે ક ત્યાં સળંગમાં આમ આવ્યા, પછી આમ આવી અને આમ કર્યું છે,
એટલે આમ થયો ને પછી આમ ગયા, એટલે એને દેવનાગરીમાં આડો રહ્યો. આપણે જે ક આમ હતો એને બદલે આમ આવ્યા ને પછી આમ ગયા. એટલે આપણો ક જે છે એ આમ છે, પણ અહીંયા જે આ પદ્ધતિ કને જોડવાની હતી એટલે ક્રમાં માત્ર આમને બદલે આ પણ એ માન્ય ગણાય છે. ક્ર આપણે એક રૂ સ્વરની જોડણી વિશે જરા જોજો. જો આ જોડાક્ષર નથી, રૂ એ સ્વતંત્ર સ્વર છે. હવે જેમ ક હોય એને ઉ લાગે તો શું થાય? તો કે કુ આ જોડાક્ષર નથી. એમ જ તે આ ક છે એને ઋષિનો રૂ સ્વર લાગ્યો એટલે આનું ચિહ્ન જેમ સાતડા જેવું છે એમ આનું ચિહ્ન શું છે? તો કે નીચે અર્ધ વર્તુળ, અર્ધચંદ્ર, નીચે ક્રુ, આમ થયું. તો આ રૂ સ્વર જોડવાનું, આ જેમ આને સાતડો છે નીચે આમ, એ જ રીતે આને વરડું, એ જ રીતે આને અર્ધ વર્તુળ કરવાનું નીચે, એટલે એ રૂ સ્વર થયો. અહીંયા જરા ધ્યાન રાખજો કે રૂ સ્વર છે તે સંસ્કૃતમાં જ છે. એટલે ઘણા જે ગ્રુપમાં આમ લખે છે, ગ્રુપ એ તો અંગ્રેજી શબ્દ છે, એ લોકોને રૂ સ્વર છે જ નહીં. તો ગ્રુપ છે તે આમ નહીં, પણ ગ્રુપ છે તે આ ગ, પછી આ ફાચર તરીકે આખો ર આવ્યો, ગૃ, પછી ગ્ર, અને પછી એ દીર્ઘવું છે એટલે ગ્રુપ. એ ગ્રુપ છે તે આ ખરું કહેવાય. બીજું કે રૂ જ્યારે હને જોડાય છે, જો આ હ છે. હવે આપણે આ હ છે અને એને જો આપણે રૂ આમ જોડશું, રૂ, તો શું થશે? તો કે આ બહુ લાંબુ થઈ જશે. તો આપણે શું વ્યવસ્થા કરી જોડાક્ષર વાળા એ કે આ ર થયો અને અહીંયા જરા અંદર જ આમ રૂ કરી નાખ્યો. એટલે આ હૃદય લખવું હોય તો આ હૃદય છે. જો આ હૃદય નથી, હો, આ હૃદય જે ઘણા બોલે છે, આ ખરેખર શું છે? હૃદય. હૃદય એટલે આ રૂ આમ છે. દ ને જ્યારે રૂ લાગે, જો આ દ સ્વર છે એને જ્યારે રૂ લાગે તો જો આ સંસ્કૃતનો આ દ, અને પછી આને આમ રૂ લાગી ગયો, એટલા માટે આ દ્રુ છે તે આમ થયું. તો દૃશ્ય, જો દૃશ્ય, દૃષ્ટિ, દ્રષ્ટિ નહીં. જો સૃજ તો સૃષ્ટિ, જો આ સૃષ્ટિ, તો શ્રુ છે એ જ રીતે ધ્રુવ અહીંયા છે, દૃષ્ટિ, દ્રષ્ટિ નહીં. સાચું તે આ દ છે આ, અને પછી એને કેટલાક આપણા જોડાક્ષરોમાં મૂળ સંસ્કૃત છે લિપિના તે જળવાઈ રહ્યા છે. જેમ કે આ જે શ છે, આ જે શ તાલવ્ય છે એનું આ એકરૂપ છે શ. હવે જ્યારે શ્રવણ લખવું હોય તો આ શ નહીં, પણ જોડાક્ષરમાં કયો શ વાપરે છે? તો કે આ શ્ર વાપરે છે, એટલે આ શ્ર થયું, શ્રવણ. હવે આ ક્ષ, ઈશ્વર, જો તો ઈશ્વર. તો આ જ્યારે જોડાક્ષર આવશે ત્યારે આ શ આવશે અને આ વ, ઈશ્વ આમ લખાશે. એટલે જોડાક્ષરમાં સંસ્કૃત શબ્દોમાં આ રીતે લખાય છે. અલબત્ત આ ન જ આવે એમ નહીં, બીજા શબ્દો જો અવશ્ય આવશે તો અવશ્ય તો આમ લખી શકાય છે. પણ સંસ્કૃતમાં આ એક પદ્ધતિ આપણે ત્યાં એમને જળવાય છે. હવે
જ્યારે આ શ અને જ્યારે પછી ચ આવે તો પણ આ જે ચ છે એ જે દેવનાગરીનો ચ ઈ માં આવે છે. દાખલા તરીકે પુનશ્ચ, તો પુનઃ આ શ અને પછી આ ચ. પશ્ચાત, પશ્ચાતાપ, હા, તો જો પશ્ચાત તાપ, પશ્ચાત તાપ બની ગયા પછી જે બળતરા થાય તાપ, એ પશ્ચાત એટલે પછી. પણ આ પશ્ચાતમાં જોડાક્ષરમાં આ શ છે અને આ તે ચ છે, પશ્ચ. એટલે અહીંયા જો આપણી લિપિ છે એ પણ એ દેવનાગરીમાંથી આવેલી છે. જો ચ છે ને, ચ એ આમ આવ્યું, પછી આમ આવ્યું અને આમ ચ છે. હવે આપણે ગુજરાતીએ સ્વતંત્ર સળંગ લેખન પદ્ધતિ અપનાવી. એને કારણે અહીંથી આમ પાછા આવ્યા, પછી અહીંયા અડી અને પછી આમ ગયા, પછી પાછા એ આમ આવ્યા, પછી આમ આવ્યા, આમ આવ્યા, પછી આમ આવ્યા, પૂરા અડવા ન ગયા અને આમ આવ્યા, અને એમાંથી આપણો આ ચકલીનો ચ આવી ગયો છે. પણ જોડાક્ષરમાં હજી આ રહેલું છે. એટલે આ જે જોડાક્ષરોનો સામાન્ય ખ્યાલ હોય છે, પણ આ જે વિશેષ જોડાણ છે એ જરા જોઈ લેવું જોઈએ. વિગતે જરા તમે વાંચન દ્વારા પણ તમને આ જોડાક્ષરનો સાચું વાંચો તો ત્યાં પણ તમને જોડાક્ષરનો ખ્યાલ આવી જશે. એટલે આ જોડાક્ષર વિશે આપણે જોયું. સારું, તો અસ્તુ છે.